વાલિયા તાલુકાની દોલતપુર પ્રાથમિક ગ્રુપ શાળામાં ગામના સામાજિક આગેવાન જયદીપભાઈ રાજેન્દ્રભાઈ ખત્રી દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 વર્ષથી તેઓ સતત આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે, જે આજે એક અનોખી પહેલ તરીકે ઓળખ મેળવી રહી છે। કાર્યક્રમમાં દોલતપુર, શીર, દેવનગર, સિંગલવાડ અને નવાનગર સહિતની સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ 1 થી 7 સુધીના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને દાળ ભાત, શાક, લાપસી, છાશ તેમજ રમકડા સહિતનું પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું હતું। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એક શાળાથી શરૂ થયેલી આ પહેલ આજે 5 શાળાઓ સુધી પહોંચી છે। જયદીપભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે અન્ય કાર્યોમાં ખર્ચ કરવા કરતાં નાના બાળકોને ભોજન કરાવવાથી તેમને વિશેષ આનંદ મળે છે। આ જ ભાવના સાથે તેઓ છેલ્લા 3 વર્ષથી સતત આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી સેવાભાવી પહેલ દરેક ગામમાં સમાજના સજાગ અને સેવાભાવી લોકો દ્વારા થવી જોઈએ, જેથી બાળકોમાં સકારાત્મક સંસ્કાર અને સમાજ સેવાની પ્રેરણા વિકસે। ભવિષ્યમાં બાળકો પણ સમાજ માટે સેવા કાર્યો કરવા પ્રેરિત થાય તેવો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે। આ પ્રસંગે દાતા જયદીપભાઈ રાજેન્દ્રભાઈ ખત્રી, અન્ય સેવાભાવી આગેવાનો, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા।